નમસ્તે મિત્રો. કવિ શ્રી માધવ રામાનુજનું એક કાવ્ય વારંવાર મેં વાંચ્યું છે. પાસ પાસે તોય. જિંદગીની અંદર ક્યારેક એવું બને છે કે ખૂબ જે પાસેની વ્યક્તિ હોય ને, ખૂબ પાસે હોય અને છતાંય એ બહુ દૂર હોય એવું લાગતું હોય. ભલે હાથમાં હાથ પરોવીને બેઠા હોય, પણ જાણે બેની વચ્ચે હજારો માઇલનું અંતર હોય એવું લાગતું હોય છે ક્યારેક. એ એક પીડા છે. એ એકાંત એકલતામાં પરિવર્તન પામતું હોય છે. ક્યારેક તો એવું લાગે કે સાવ પાસે હોય અને જાણે એમ લાગે કે સપનામાં છીએ. આ એક નાનકડી કવિતા કેટલી બધી અર્થશાળાઓ ધરાવે છે. પાસ પાસે તોય, કેટલા જોજન દૂરનો આપણો વાસ. આમ સાવ પાસે પાસે છીએ અને છતાંય બેની વચ્ચે હવે કેવું અંતર પડી ગયું છે, જાણે જોજનોનું અંતર પડી ગયું છે. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ. જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. દૂરથી એમ દેખાય છે કે આ ધરતી આકાશને અડી રહી છે. બરોબર ત્યાં પહોંચીએ તો એમ લાગે કે ત્યાં પહોંચવાથી આપણે ધરતી અને આકાશને અડી જતા હશે, આપણે ત્યાં જઈને ઊભા રહી નહીં શકીશું. પણ ત્યાં પહોંચ્યા પછી પણ એ ધરતી અને આકાશ અડતા નથી હોતા. અંતર રહી જ ગયું હોય છે. એ દૂરતા એટલી જ હોય છે. રાત દિનો સથવાર તે સામે મળવાનું, રાત દિનો સથવાર તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી. ખૂબ પાસે હોઈએ, સતત સાથે હોઈએ તો એમાં મળવાનું સુખ રહેતું નથી. કોઈ વસ્તુ જોવી હોય ને તો પણ એક અંતર જોઈએ છે. ખૂબ નાકની પાસે હોય તો આપણે જોઈ નથી શકતા. રાત દિનો સથવાર તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી. દૂર હોત તો કોઈક દિવસ અચાનક મળી જશે, અચાનક મળવાનો આનંદ પણ હોય છે. બ્રિજનો એક શેર છે, જીવનમાં એક વાર અચાનક ખુશી મળે, આવી શકે તો આવ પ્રથમથી કયા વિના. આ તો રોજે રોજ સામે જ છીએ. રાત દિનો સથવાર તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી. આવકારવાનું વન અડાબીડ, બારનું ખોલી ફળિયામાં સળવળતું નથી. જડિયામાં ઉમળકો હોય, આનો હોય એ હવે ઉઘડતું નથી. એવું કંઈ છે જ નહીં વન જેવું કંઈ વચ્ચે. આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ. જુદાઈ હોય તો આંખમાં આંસુ હોય, મિલન હોય તોય હરખના આંસુ હોય. હા, હવે મિલન પણ નથી રહ્યું, હવે આ જુદાઈ પણ નથી રહી. જાણે આંખમાંથી આંસુઓય વિદાય થઈ ગયા છે. આંસુને એ દઈ દીધો છે ભવનો કારાવાસ. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ. ઝાડથી અરે પાંદડો, એમાંય કેટલા કિરણ આત્મ્યાનું સંભારણું હશે. તમને ખબર છે કે એક નાનકડું પાંદડું જે ખરીને પડ્યું હોય, એ પાંદડું જ્યારે નાનકડું હશે, કૂંપળ સ્વરૂપે ઉગ્યું હશે, ત્યારે પછી મોટું થયું હશે, લીલુંછમ થયું હશે, એ ખર્યું હશે, ત્યાં સુધીની અંદરને કેટલી સવારો જોઈ હશે, કેટલા સૂરજ જોયા હશે, કેટલા સૂરજના કિરણોને એને શ્વાસમાં લઈને લીલુંછમ રહ્યું હશે. એક નાનકડા પાંદડાની પાસે પણ કેટલાય સૂરજના, કેટલાય કિરણોના, કેટલાય દિવસોના યાદો હોય છે, સંભારણું હોય છે. આપણે બે આટલા નજીક છીએ તો આપણી વચ્ચે આવજોની કોઈ ભેટ હશે? આપણી વચ્ચે આવજોની કોઈ ભેટ હશે કે યાદ જેવું કોઈ બારણું હશે? આપણી વચ્ચે હવે આવજોની કોઈ ભીત નથી રહી, યાદનું કોઈ બારણું નથી રહ્યું. પડખે સૂતા હોય ને લાગે સમણાનો સહવાસ. જે સાથે સૂતી રહી વ્યક્તિ છે એમ લાગે કે એની સાથે ક્યારે જીવનમાં સુવાનું સુખ મળશે. જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ.
માધવ રામાનુજની કવિતામાં એક ચિરંતન શોધ મને હંમેશા દેખાઈ છે. તમને મળ્યા પછી અને તમને મળ્યા પ્રથમ તમને જ પામવાના અમે તપ કર્યા હતા. કોઈ મળી જાય પછી તમને મળ્યું હોય એ પહેલા, કોઈ મળ્યું હોય એ પહેલા જાણે એને જ પામવાના આપણે તપ કરતા હોઈએ એવું લાગે. એ કેવું મિલન, જાણે ધરતી અને ગગનનું. આ કવિતા એકાંતમાં માણવા જેવી છે. ક્યારેક લાગશે કે અરે આ તો આપણા હૃદયની વાત છે. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.